બળતરા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત આપણા બેંકના ડાયરેક્ટર ભાવનાબેન, એવા અમારા બેંકના ડાયરેક્ટર કેશુભાઈ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ, માસુકભાઈ, મંડળીના પ્રમુખ લીલાધરભાઈ, અમારા મહામંત્રી શ્રી ભીમજીભાઈ, કમિટીના સૌ સભ્યશ્રીઓ અને સૌ સભાસદ ભાઈઓ, એટલી જાગતી રાખે સારું છે. એટલે મંડળી તમારી મજબૂત એટલે આની મદદ કરીએ છીએ, બધા મંડળી નહીં છે પાસે જરૂર લાગે ને અમે અબજો હમી લઈએ છીએ, વસૂલાત તમારી થાય છે. પણ આપણે બધાની ફરજ છે, મંડળીની હોય કે બેંકની હોય, બધાની ફરજ હોય તો આ સહકારી ક્ષેત્ર મજબૂત રહે. અને સહકારી ક્ષેત્ર મજબૂત હોય તો ખેડૂત મજબૂત રહેવાનું. સીધી સટ વાત છે. આપણે 14 લાખનો નફો કહેવાય, સારી વાત છે. ડિવિડન્ડ 15% આપી એ સારી વાત. એટલે મંડળીના પ્રમુખ મંત્રીને કમિટીના સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ મંડળી એટલો નફો સલગ કરે. અને બેંક લેવલે એની ખૂબ કાળજી લીધી છે 2 વર્ષ. ખૂબ એટલે ખૂબ કાળજી લીધી છે. એટલે તમને 9% ડિવિડન્ડ એટલે આપી. બેંક ક્યારે 6 કરોડ નફા પર નથી કરે છે. 17 કરોડ રૂપિયા નફા એટલે તમને 9% ડિવિડન્ડ પહેલી વાર આપ્યું છે. અને એના ઘણા કારણો એમ ખૂબ કરકસર રાખી છે. એમ પહેલાં જ બોર્ડમાં ઠરાવ કર્યો હતો, અમારા ડાયરેક્ટર બધા સહમતિ આપી હતી કે બેંકનું વાહન કોઈને વાપરવું નહીં. એટલે એમાં 2 વર્ષ બેંકનું વાહન અડતા નહીં થયા કોઈ ડાયરેક્ટરો, અને ગમે એવું પોતાનું કામ હોય તો નહીં મને મનાઈ જ છે. એટલે 12 મહિને 50 લાખ એમ બસે છે. અમારા બધી જગ્યાએ કરકસર કરીએ છીએ. જે પેલા 8 કરોડ રૂપિયાનો ખર્ચો થતો એને 4 લાવી દીધો, એટલે નફો વધે છે. અને વસૂલાત ખૂબ કરી એવી 2 વર્ષમાં એમ 40 કરોડની વસૂલાત કરી. એટલે બેંક મજબૂત થઈ છે. બેંકનું ભંડોળ મજબૂત થયું છે. તમને આ વખતે તત્કાલ ધિરાણ શું આપીએ કે તમારા પૈસા ન ગોતવા પડે. અને આવતા વર્ષે બી તમને વ્યાજ લઈને નવા જૂનું કરી દેવાના છીએ. કારણ કે એટલી બેંક મજબૂત થઈ છે. અને તો એમ ન કરીએ એટલી બેંકનો CRR મજબૂત થયો છે. અને તમારી વર્ષોની લાગણી હતી બધાની આ બધું નવા જૂનો પૈસા 10 દિનના 2% કોઈ દેવા પડે છે. 10 દિનના બદલે 2% 3% એ રીતે વ્યાજે લેવા પડે છે. એટલે એમ તત્કાલ ગયા વર્ષે આપ્યું હતું. એમ ઘણાએ તત્કાલ લીધું હતું એમાંથી. પણ છેવટે મંડળી સદ્ધર હોય તો બેંક સદ્ધર રહેવાની છે. અને બેંક એમ એક ખૂબ જીવની જેમ સાચવવી છે કે આ બેંક મજબૂત કેમ થાય. આ બેંકનું ભવિષ્ય ઉજળું છે. એમ 104 કરોડનું NPA હતું. હું ચેરમેન થયો ત્યારે આજ 60 કરોડનું થયું. 40 કરોડ રૂપિયા NPA કર્યું. નેટ NPA 1/2% જ રહ્યું. ગ્રોસ NPA 5% અંદર લાવ્યા RBIના નિયમ પ્રમાણે. પણ ક્યારે થયું છે? ખૂબ વસૂલાત ને બધા તમારો બધા સહકાર ખૂબ છે. પાછો બધા તમે આવતા કિસાન મિત્ર રીનું કરી દીધું. કારણ કે 2 ધિરાણ એકારી ન ભરી શકે. ખેડૂતને ઘણી સગવડતા ન હોય. તો જેટલું બને એટલું અમે બેંકમાંથી તમને સરળતા થાય પ્રયત્નો કરીએ છીએ. અને અમારે મોટામાં મોટો NPA તળાજામાં જ છે પાછો. તળાજામાં જ NPA છે. 5-6 કરોડ રૂપિયા તો ગયા વર્ષે ઉઘરાવ્યા થાય. થોડુંક બધાને કરવા દાતણી ડોઝ આપ્યા હતા. પણ છેવટે તો પૈસા બેંકના ખેડૂતના છે. અમને ઘણા અબજો ઘણો મળ્યો આમાંથી અમને છે. પણ પૈસા તો હવે બેંકના છે. ભૂતકાળમાં એમના દર વર્ષે NPA 5 કરોડ 7 કરોડ વજા કરતો હતો. અમે 2 વર્ષ ઓછું કરતા જઈએ. પણ લગભગ આ વર્ષે 20 કરોડ રૂપિયાનો ટાર્ગેટ છે અમારો. કે 20 કરોડ રૂપિયા હજી વસૂલાત આ વર્ષે કરવી છે. અમે 17 કરોડ રૂપિયા નફો આગલા વર્ષે કર્યો હતો. એટલે તમને 9% ડિવિડન્ડ આપી ગયા. આ વર્ષે તેમ સાંભળજો બધા. આ વર્ષે અમારે 17 કરોડ રૂપિયા તો વ્યાજ વધારે ચૂકવવું પડ્યું ડિપોઝિટનું. ટેમ્પોરેટ વધ્યા એટલે RBIના નિયમ પ્રમાણે 1% એવરેજ ડિપોઝિટમાં 1% વ્યાજ વધારે ચૂકવવું પડ્યું. 17 કરોડ રૂપિયા વ્યાજ વધારે ચૂકવ્યું. તો અમે 17 કરોડ નફો તો કર્યો જ તે પાછો. તોય વ્યાજ એટલું ન વધ્યું હતું 30 થાત ને.
તો એ બી ખૂબ મહેનત કરી છે. એક ખેડૂતને એમ નથી કીધું તમે કાલ છે પૈસા લેવા આવજો કીધું આખી બેંકમાં આવડશે. તમારે 3 દિવસ ધિરાણ ચાલુ રહે 2 દિવસ પાછા બંધ રહે એવું બધું ઘણું થતું ભૂતકાળમાં. આ વખતે એક પણ ખેડૂત એમ ન કહે કે મને કાલનું બેંકને ખેડૂતને કાલ કીધું. એટલી બેંકની મજબૂતાઈ વધી છે. આજે બેંકની માંથી 1 રૂપિયો લેવાનું નથી, બીજું લોન નથી કે ડિપોઝિટ હોય તો રેગ્યુલર છે. પણ જીએસસી બેંકની લોન અમને 9% પડતી છે. અમે આ વર્ષે 1 રૂપિયો લોન નથી, બેંકમાંથી લોન નથી. એટલે આ વર્ષે અમારો ટાર્ગેટ છે 30 કરોડ નફે પોગવાનું. કારણ કે ગયા વર્ષે અમારા લોનનું 6 કરોડ રૂપિયા વ્યાજ તો લોનનું ભરવું પડ્યું હતું વધારે. એ 9% વ્યાજ થાય. મેં તમારી પાસે 7% લઈ છે. એ ધીમે ધીમે આપણે બધા ભેગા મળીએ એટલે બેંક મજબૂત થઈ રહી છે. અને આ બેંકનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. તો આવી રીતે રેગ્યુલર હાલ્યા કરશે તો. કારણ કે અમારા ખર્ચા કેમ થાય, હું પોતે ગાડી બેંક નથી વાપરતો. હું મારી ગાડી પોતે વાપરું છું. હું બેંકનો ટીએડીએ નથી લેતો. ભલે આપણે કંઈ મન બેંક ના જ પાડતી, પણ આપણે નૈતિક ફરજ પ્રમાણે ભગવાને આપણે તક આપી છે સદુપયોગ કરી જેટલો થાય એટલો એટલે કરીએ છીએ. કાંઈ ના ટીએડી એમ કાંઈ કરોડો નથી જવા. પણ જેટલું બને એટલું આ બેંકને મજબૂત કરવાના પ્રયત્નો અમે કરીએ છીએ. અને તમારી મંડળી મજબૂત છે. હવે આ વર્ષે અમારે ધિરાણ, અમારી પાસે પૈસા પડ્યા તો ધિરાણ કોને દેવું એ વિચાર કરીએ છીએ. પૈસા સરપ્લસ છે બેંક પાસે 200 કરોડ રૂપિયા આજની તારીખમાં. એક લેણું હોય કોઈ બેંકનું મારી માટે. એટલે અમે ધિરાણ તમે જે કઈ મધ્યમ મુદતનું આપવા તૈયાર છીએ. તમે સ્કીમ લાવો. અમે અમારે સસરા મંડળી જેટલા કે એટલા પૈસા આપશું. એમ જેટલા કે એટલા પૈસા એને આપવા તૈયાર છીએ. કારણ કે અમારા પૈસા સલામત છે. એટલે ભાઈ હેલજીભાઈ કીધું કે ભાઈ તમારે વધારે ધિરાણ કરવું જોઈએ, પણ 1 હેક્ટર એટલે 6.5 વીઘા જમીન થાય. તમે લાખ રૂપિયા દઈએ તો એમને વસૂલ કરવામાં પગે પાણી આવી જાય છે. 30 લાખની 35 લાખની જમીન થાય 6 વીઘા એટલે આજના સમય પ્રમાણે એવરેજ. એમાં લાખ રૂપિયા ધિરાણ દઈએ તો અમે વસૂલ કરવા અમને ખૂબ તકલીફ ઘણી મંડળીને થાય છે. અમને જોકે હવે લોકો સમજતા થઈ ગયા છે કે આ પૈસા બેંકના ભરી દેવા જોઈએ. કે આ વર્ષે લોકો સામે લઈને પૈસા ભર્યા. અમે ઓટીએસ કેમ લાવ્યા હતા કે ભાઈ વ્યાજમાં જૂના પૈસા બહુ બાકી હોય તો વ્યાજ રાહત કરીને એટલે પૈસા ભરી ગયા ઘણા. પણ આ વર્ષે એ અમારી ઝુંબેશ ચાલુ જ રહેવાની છે. ભાઈ અમારે આ વર્ષે 20 કરોડ રૂપિયાનું એનપીએ ઓછું કરવાનું જ છે. પણ સસરા મંડળીને મેં ખાતરી અહીંથી આપું તંતાર, હું તમારે જેટલા માગો છો એટલા પૈસા માગજો તંતાર. બધાને ગમને એનો સ્માર્ટ કાર્ડ જોતો હોય, કિસાન મિત્ર જોતો હોય, સીસી તમને આપી છે. કોઈ મંડળી નથી, ખતરા મંડળી સીસી છે. કોઈ મંડળી નથી. પણ બધા તમે બધા સમજો છો બધા સભાસદ. એટલે 100% વસૂલાત થાય એટલે સારું કહેવાય. એ મંડળીની શાખ મોટી કહેવાય. કે સભાસદ લેવલે બેંક લેવલે તો સારું જ હોય મોટા ભાગની મંડળી, પણ સભાસદ લેવલે 100% વસૂલાત થાય મંડળીની શાખ ગણાય. પણ એનો તમને ફાયદો એટલે મળે છે કે બધા વહીવટદારો બધા મજબૂત છે.